હવે નેક્સ્ટ પ્રયોગ આપણે લોખંડના ટુકડાને કૃત્રિમ ચુંબક કઈ રીતે બનાવી શકાય. છઠ્ઠા ધોરણમાં આપણે એના ચુંબકની મદદથી જ ચુંબક બનાવીશું લોખંડના ટુકડાના. સાતમા ધોરણમાં આવશો ત્યારે એના વિદ્યુતની મદદથી ચુંબક બનાવીશું. એ પ્રયોગ આવશે, પ્રવૃત્તિ આવશે. તો એના માટે તમારા સાધન સામગ્રી શું જોઈએ? તો એક સોય જોઈએ, થોડા ઘણા લોખંડના રચકણ જોઈએ, લોખંડના કણો, પીનો, ટાંકણીઓ એવું બધું જોઈએ. બરાબર? લોખંડના કણ, ટાંકણીઓ, રચકણ એ બધું જોઈએ. અને એક સરસ ચુંબક જોશે. હવે આ પ્રયોગમાં કરવાનું શું છે? તો આ ચુંબકને આ સોય ઉપર ઘસવાનું છે. પણ ઘસવાનું કઈ રીતે છે એ જ મેન છે. તમારા આને આમ ઘસવાનું નથી. ચુંબક સોય પકડો બેટા, એક સમજાય તો જુઓ. ચુંબકના એક છેડાથી હું ઘસવાનું ચાલુ કરું, એક છેડાથી ઘસવાનું ચાલુ કરું, બીજા છેડા સુધી લાંબુ આમ પહોંચું, પછી એને ઉઠાવી લેવાનું, ફરીથી જે પહેલાં છેડા ઉપર હતો ત્યાં આવીને ફરીથી ઘસવાનું. તો એને ઉઠાવી લેવાનું છે. આ રીતે વારે ઘડીએ આના ઉપર આ ચુંબક ઘસીશું. ચાલીસથી 50 વખત ઘસવાનું છે, પણ આપણા 10-20 વખત થયું. ચેક કરીએ ખાલી કે શું લોખંડની સોય ચુંબક બની ગઈ છે. તો ધીમે રહીને પેલી બાજુ લોખંડ બાજુ લઈ જઈશું અને જોઈશું ચોંટે છે કે નહીં. કંઈ ઊંચું કરો. ચોટે છે. શું બની ગયું? ચુંબક. ચોટ્યો? હા. વધારે ઘસશો તો સારું એવું ચુંબક બની જશે. આ આપણે કૃત્રિમ ચુંબક બનાવ્યું. શું કહેવાય? કૃત્રિમ ચુંબક. આ ચુંબકનો ઉપયોગ કરીને આપણે રમકડાનું હોકાયંત્ર હમણાં બનાવીશું.